હેલો ગાઈસ, નોલેજ વિથ કરવામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં હશો? અને જે પણ વિદ્યાર્થી મિત્રો કાલે જ એટલે કે ગઈકાલે જે એક્ઝામ દેવા ગયા હશે કે જે ફર્સ્ટ સ્લોટમાં લેવાની છે DGVSLની એક્ઝામ જુનિયર આસિસ્ટન્ટની જે 30/12/2020ના રોજ, એ તો ખુશ જ હશે કેમ કે પેપર મીડિયમ હતું, એક કમ્પ્યુટરના જ ડિફિકલ્ટ ક્વેશ્ચન હતા, બાકી બધું મીડિયમ એન્ડ ઇઝી હતું। તો ચાલો શિફ્ટ 1 અને 2ની અંદર જે પૂછાયેલા પ્રશ્નો મેમરી બેઝ અને ઘણા વિદ્યાર્થીઓ મને કોમેન્ટ દ્વારા કીધું હતું એનો વિડીયો મેં તમારી સામે લાવ્યો છું કે જે કયા પ્રશ્નો પૂછાયેલા હતા DGVSLની એક્ઝામની અંદર। અને તમે કાલે એક્ઝામ દેવા ગયા હોય અને તમને યાદ હોય આ વિડીયોની અંદર માંથી મુકાઈ ગયા હોય અને તમને યાદ હોય તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં કહેજો કે આ ક્વેશ્ચન હતો। ક્વેશ્ચન કોમેન્ટ બોક્સમાં લખજો, ઓકે, આન્સર પણ। તો ચાલો ફટાફટ સ્ટાર્ટ કરીએ કે જે 30/12/2020ના રોજ લેવાયેલી DGVSL એક્ઝામના પૂછાયેલા પ્રશ્નો। એ પહેલાં આ ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે બેલ આઇકન આવશે એને ઓલમાં ટિક કરશો, આથી જ્યારે પણ વિડીયો અપલોડ કરું ત્યારે ફટાફટ તમને નોટિફિકેશન મળી જાય। તો ચાલો સ્ટાર્ટ કરીએ। કઈ નદી બિહારના શોક તરીકે ઓળખાય છે? તો યાદ રાખજો, કોશી નદી। કોશી નદી છે ને બિહારનો શોક તરીકે ઓળખાય છે। હવે જો આ વિડીયો તમારા માટે બનાવવાનો મુખ્ય હેતુ શું છે, એવું નહીં, પ્રશ્ન વારંવાર એકને એક પૂછાય છે પણ ટોપિક બદલાતા નથી। જો અત્યારે એક નદીનો પૂછ્યો છે તો જે મુખ્ય નદી છે એના ક્વેશ્ચન તમારે કરી લેવાય। જે સહાયક નદીઓ છે, સિંધુ નદીની જે ટોપિક છે આખો એ કરી લેવો। તો આ ટોપિક ચેન્જ નથી કરતા, ટોપિક એકને એક રાખે છે અને એમાંથી ક્વેશ્ચન બનાવે છે। તો આ માટે તમારી માટે વિડીયો લાવું છું કે તમને ખ્યાલ પડે કે મારે ટોપિક કયો કરો, કે જેની આવનારી જે PGVSL છે કે હજી DGVSLની એક્ઝામ હજી લેવાની બાકી છે 2-3 સ્લોટની અંદર, તો એના માટે ખૂબ જ યુઝફુલ થશે। તમને ખ્યાલ પડે કે મારે ભૂગોળની અંદર કેમાંથી શું ફટાફટ વાંચવું જોઈએ ટૂંક સમયની અંદર, તો આ નદીના ક્વેશ્ચન તમારે બધા કરી લેવા। તો કઈ નદી બિહારનો શોક તરીકે ઓળખાય છે? તો કોશી નદી। તો જે બીજી નદીઓ પણ અમુક વિસ્તારને શોક તરીકે ઓળખાતી હોય એ પણ કરી લેવી, કેમ કે હવે બિહારનું પૂછ્યું તો હવે બીજા વિસ્તારનું પૂછે, બીજા રાજ્યનું પૂછે, તો એવી રીતના જે બધા ફેક ડેટા છે એ તમે કરી લેવા નદીને લગતા। શૌકત અલી અને મોહમ્મદ અલી કયા આંદોલન સાથે સંકળાયેલા હતા? જોજો UGVSLની અંદર પણ આંદોલનનો ક્વેશ્ચન હતો, મને યાદ નથી કે એક પ્રશ્ન તો હતો આંદોલનનો, કયો હતો? આ ખેડૂત આંદોલન, ખેડા આંદોલન કોને આગેવાન કર્યું હતું એવો ક્વેશ્ચન હતો। તો આંદોલન પણ જે મેન આંદોલન છે એના પણ ફેક ડેટા કરી લેવા। એટલે મેં તમને કીધું કે પોઈન્ટ બદલાતા નથી। જો આંદોલન તો આંદોલનના જે મુખ્ય આંદોલન છે એના પ્રશ્ન પૂછાય છે। તો આમાં આન્સર આવશે ખિલાફત આંદોલન। ખિલાફત આંદોલનની અંદર શૌકત અલી અને મોહમ્મદ અલી બંને સાથે હતા। તો આંદોલનના જે મુખ્ય છે એ કરી લેવા। નેપાળનો વેપાર કયા દેશ સાથે સૌથી વધુ છે? તો ભારત અને નેપાળનો સૌથી વધુ વેપાર છે ને ભારત સાથે સૌથી વધુ છે। તો આજુબાજુ હમણાં રિસેન્ટલીમાં અને ભારત કયા દેશ સાથે વધુ પોતાના વાણિજ્ય વેપાર કરે છે એમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે। આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ કઈ તારીખે ઉજવાય છે? અને ફ્રેન્ડ્સ, હરેક એક્ઝામની અંદર હરેક શિફ્ટની અંદર એક દિવસ તો પૂછે છે, તો જે મેન દિવસો છે એની તારીખો યાદ કરી લેવી। તો આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 11 મેના રોજ ઉજવાય છે। આ વિડીયો એટલા માટે છે કે તમે ટૂંક સમયની અંદર તમારે કયા ટોપિક કરવા અને હું તમને જેમ કહું છું ને એમ તમે કરશો તો તમને 5 થી 6 માર્કનો આરામથી ફાયદો થશે જ। તો આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 11 મેના રોજ ઉજવાય છે। અને ફ્રેન્ડ્સ, આ બધા દિવસ છે ને જે મેન મુખ્ય એ કરી લેવા। ડીવીડીનું ફૂલ ફોર્મ થાય છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક। શું થાય છે? ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક। અને હા ફ્રેન્ડ્સ, આ તો ડીવીડીનું
ફૂલ ફોર્મ પૂછ્યું છે અને એક ક્વેશ્ચન મેં આને અંદર કોમ્પ્યુટરનો લીધો નથી. એક ક્વેશ્ચન હતો મને યાદ છે કે જે લેયર OSI મોડલ, જો ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન OSI ને લગતો હતો કે જે UGVSLની અંદર છે ને OSI નું ફૂલ ફોર્મ પૂછ્યું હતું અને કાલે એની શું પૂછ્યું DGVSLની અંદર, તો એમાં કેટલા લેયર છે, OSI મોડલની અંદર કેટલા લેયર છે, તો એમાં 7 લેયર છે. એક મારે એક ઇમેજ પડ્યો છે, હું તમને બતાવું. જો જોઈ શકો છો આ ઇમેજ છે, આ એપ્લિકેશન. જો આ શું છે, OSI લેયર છે ને ફ્રેન્ડ્સ, એક આ નેટવર્કને લગતું લેયર છે. આની અંદર અત્યારે હું તમને સમજાવી નહીં શકું કે એની અંદર 10 થી 15 મિનિટનો એક વિડીયો અલગથી, જો તમને એવું થાય કે કોઈ હું તમને બનાવી આપીશ આ OSI મોડલનો, એમાંથી એક કા બે ક્વેશ્ચન તો પૂછે જ છે. તો OSI મોડલની અંદર આવી રીતના હોય છે, એપ્લિકેશન લેયર હોય છે, પ્રેઝન્ટેશન લેયર હોય છે, સેશન લેયર હોય છે, ટ્રાન્સપોર્ટ લેયર હોય છે અને નેટવર્ક લેયર. અલગ અલગ લેયરના અલગ અલગ કામ હોય છે. આમાં 2 ક્વેશ્ચન હતા. આ મને યાદ છે કે એક સેશન લેયરનો પણ ક્વેશ્ચન હતો અને OSI મોડલની અંદર કેટલા લેયર હતા એ પૂછ્યું હતું. તો OSIની અંદર કુલ 7 લેયર હતા અને આ અલગ અલગ લેયરનું અલગ અલગ કામ હોય છે. અત્યારે એ સમજાવવામાં ખૂબ જ લેન્થી વિડીયો વયો જશે, તો અલગથી એક OSI મોડલનો હું તમને વિડીયો બનાવી આપીશ. ઓકે, આ નેટવર્કને લગતો ટોપિક છે. તમે સાઈડમાં જોઈ શકો છો સેન્ડર એન્ડ રિસીવર, કે જે આપણે મેસેજ કોઈને સેન્ડ કરતા હોય એની અંદર આ બધા કામ લેયરનો ઉપયોગ થતો હોય છે. એ નેટવર્ક બેઝ છે. તો OSI મોડલનો એક ક્વેશ્ચન આવે છે. હવે 3 વખત ESPN એવોર્ડ કઈ મહિલાએ જીત્યો હતો, મળ્યો હતો? તો 3 વખત ESPN એવોર્ડ છે ને PV સિંધુને મળ્યો હતો. કોને? PV સિંધુને. અને ESPNનું ફૂલ ફોર્મ, ESPNનું ફૂલ ફોર્મ એક્સિલન્સ ઇન સ્પોર્ટ. હવે આવતા સ્લોટની અંદર જે બીજો સ્લોટ છે DGVSLનો, એની અંદર ESPNનું ફૂલ ફોર્મ પણ પૂછી લે. તો સ્પોર્ટને લગતા જે મેન ફૂલ ફોર્મ છે ને, BCCIનું છે, ICC છે, તો એ બધાના જે મેન ફૂલ ફોર્મ કરી લેવા. તો એક્સિલન્સ ઇન સ્પોર્ટ પરફોર્મન્સ યરલી એવોર્ડ, આ ESPNનું ફૂલ ફોર્મ યાદ રાખજો. વોલ્ગા જળમાર્ગ કયા દેશમાં છે? તો વોલ્ગા જળમાર્ગ છે રશિયાની અંદર. ગ્રેમી એવોર્ડ સૌથી નાની ઉંમરે કયા કલાકારને મળ્યો છે? ગ્રેમી એવોર્ડ તો બિલી એલિસને. કોને? બિલી એલિસને છે ને ગ્રેમી એવોર્ડ સૌથી નાની ઉંમરે મળ્યો છે. EASE 3.0નો હેતુ શું છે? તો EASE 3.0નો મુખ્ય હેતુ એ છે કે જે સહકારી બેન્કો છે ને, સરકારી બેન્કો, એને ટેકનોલોજી યુક્ત કરવાનો એનો હેતુ છે. અને ફ્રેન્ડ્સ તમને જો યાદ હોય, કાલે તમે ગઈકાલે એક્ઝામ દેવા ગયા હોય અને તમને કોઈ પણ ક્વેશ્ચન યાદ હોય તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં લખજો. આવી રીતના આપણે દરેક સ્લોટની જે આ પહેલો સ્લોટ હતો DGVSLનો, હવે બીજો સ્લોટ આવશે ત્યારે પણ આપણે આવો એક વિડીયો બનાવશું જ. આથી જેને એક્ઝામ બાકી છે એને ખૂબ જ ફાયદો થાય કે મારે ટૂંક સમયમાં શું વાંચવું. હવે પત્રના અંતે લખવામાં આવતું SP એનું ફૂલ ફોર્મ જણાવો. જો IQનું ક્વેશ્ચન, IQ આપણે કહેતા હોય ને કે IQ સારું છે, તો એનું પણ ફૂલ ફોર્મ પૂછ્યું હતું. એ ક્વેશ્ચન આમાં લીધો છે, આગળ આવશે. તો SPનું ફૂલ ફોર્મ છે પોસ્ટ સ્ક્રિપ્ટ. શું થાય છે? પોસ્ટ સ્ક્રિપ્ટ. કોપરની સંજ્ઞા. દરેક એક્ઝામની અંદર સાયન્સના કેટલા ક્વેશ્ચન હોય છે? સાયન્સના મેક્સિમમ 3 to 4 જ ક્વેશ્ચન હોય છે. બાકી જે મેથ્સ એન્ડ રિઝનિંગના 30માંથી 25 થી 26 ક્વેશ્ચન મેથ્સ એન્ડ રિઝનિંગના હોય છે અને 3 થી 4 ક્વેશ્ચન હોય છે સાયન્સના. અને એક તો એમાંથી સંજ્ઞા જ હોય છે. આજથી પ્લીઝ બધી સંજ્ઞા કરી લેજો. કોપરની અને ઇઝી સંજ્ઞા પણ ઇઝી જ પૂછાય છે. કોપરની સંજ્ઞા શું થાય છે? કોપરની સંજ્ઞા થાય છે CU. હવે ટોરેન્ટ ફાર્મ, તો આન્સર આવશે સુધીર મહેતા. શું? ટોરેન્ટ ફાર્મ, તો આન્સર છે સુધીર મહેતા. તો સન ફાર્મ એટલે શું? તો સન ફાર્મ હતું, એમાં આન્સર આવશે
દિલીપ સિંઘવી. જેપીઈજીનું ફૂલ ફોર્મ, એક ડીજીવીસીએલની અંદર ડીવીડીનું ફૂલ ફોર્મ પૂછ્યું અને બીજું પૂછ્યું છે જેપીઈજીનું ફૂલ ફોર્મ. તો જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ શું થાય છે? જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. અને ફ્રેન્ડ્સ કોમ્પ્યુટરની અંદર છે ને પાઈ ચાર્ટ, કાલે મેં પણ એક્ઝામ આપી હતી તો એની અંદર પાઈ ચાર્ટનું એક ટોપિક પાઈ ચાર્ટ આવે છે એક્સેલની અંદર. તો એના ક્વેશ્ચન ફ્રેન્ડ્સ કાલે 2 થી 3 ક્વેશ્ચન હતા ચાર્ટને લગતા. તો જે પાઈ ચાર્ટ છે, બાર ચાર્ટ છે, એ બધાના ક્વેશ્ચન તમે કરી યુટ્યુબની અંદર સર્ચ મારશો તો જે આ બધા ચાર્ટ છે ને એક્સેલની અંદર આવે છે ને એના ક્વેશ્ચન ફ્રેન્ડ કરીને જાજો. એના ક્વેશ્ચન કાલે પૂછાશે. અને ગઈકાલે પૂછાણા હતા પાઈ ચાર્ટનો યુઝ હતો, બાર ચાર્ટનો શું યુઝ હતો, એના ક્વેશ્ચન પણ હતા. તો પ્લીઝ આ ચાર્ટના ક્વેશ્ચન કરીને જજો. આમાં પૂછ્યું છે જેપીજીનું ફૂલ ફોર્મ, તો જોઈન્ટ ફોટોગ્રાફી એક્સપર્ટ ગ્રુપ. અને એક્સટેન્શન, હવે એક્સટેન્શન હજી પૂછાણા નથી, એમજીવીસીએલમાં નથી પૂછાણા, યુજીવીસીએલમાં નથી પૂછાણા. તો એક્સટેન્શન જે બધાના પૂછી શકે, તો એક્સટેન્શન કોમ્પ્યુટરની અંદર બધાના એક્સટેન્શન કરીને જજો. જે નોટપેડનું, એક્સેલનું શું છે, વર્ડપેડનું, પાવરપોઈન્ટનું શું છે, આ બધાના એક્સટેન્શન પ્લીઝ કરીને જજો. તો હવે પૂછી શકે, હજી સુધી એક પણ એક્સટેન્શન પૂછ્યું નથી પણ આવનારી એક્ઝામની અંદર પૂછી શકે, ડીજીવીસીએલની અંદર જે સ્લોટ બાકી છે એની અંદર. તો પ્લીઝ એક્સટેન્શન કરીને જાજો. હવે છે આઈક્યુનું ફૂલ ફોર્મ. તો આઈક્યુનું ફૂલ ફોર્મ આન્સર આવશે ઇન્ટેલિજન્ટ કોશન્ટ. શું થશે? ઇન્ટેલિજન્સ કોશન્ટ. દૂધ દિવસ કઈ તારીખે ઉજવાય છે? દૂધ દિવસ, જો આ એક જ એક્ઝામની અંદર કાલે 2 ક્વેશ્ચન તારીખને લગતા હતા. તો દૂધ દિવસ આન્સર છે 1 જૂન. ક્યારે? એક ટેકનોલોજી દિવસ, આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ક્યારે ઉજવાય છે એ હતો. અને દૂધ દિવસ કઈ તારીખે ઉજવાય છે? તો 1 જૂન. તો બધી જે મેન તારીખ છે એ પણ કરી લેવી. તો અમેરિકાની રાજધાની, તો અમેરિકાની રાજધાની હતી વોશિંગ્ટન ડીસી. દોસ્તી અભ્યાસ કયા દેશ વચ્ચે થયો હતો? તો દોસ્તી અભ્યાસ છે ને મુખ્ય ભારત, માલદીવ અને શ્રીલંકા. અને કાલની એક્ઝામની અંદર શ્રીલંકા નહોતો ઓપ્શનમાં. એવો કંઈક ક્વેશ્ચન હતો કે દોસ્તી અભ્યાસ ભારતે બીજા કોની સાથે કરેલો છે? તો નીચે ઓપ્શન હતો માલદીવ. તો આન્સર આવશે માલદીવ. આ ત્રીજો ઓપ્શન હતો નહીં, શ્રીલંકા. અને આમ 3 દેશ વચ્ચે થયો છે દોસ્તી અભ્યાસ, પણ ઓપ્શનમાં શ્રીલંકા નહોતો. એક જ ઓપ્શન હતા, એમાં એક ઓપ્શન, બીમાં એક ઓપ્શન, એવી રીતના. તો ભારત, માલદીવ અને શ્રીલંકા 3માંથી 2 કોઈ ઓપ્શન આવે તો એ ટીક કરવું. મેન તો ભારત, આપણું જે ભારત છે તો ભારત, અને હવે શ્રીલંકા પણ આવી શકે અને માલદીવ તો આવી ગયું, તો શ્રીલંકા પણ ઓપ્શનમાં હોઈ શકે. ગાંધીજીએ કઈ ઘટનાના કારણે અસહકારનું આંદોલન પાછું ખેંચ્યું? ગાંધીજીને લગતા પણ ક્વેશ્ચન છે. તો એક જે યુજીવીસીએલની એક્ઝામ છે ને જે 29 તારીખે હતી, એમાં પણ ગાંધીજીને એક લગતો ક્વેશ્ચન હતો. અને કાલે પણ જે ડીજીવીસીએલની એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાણો, ગાંધીજીએ કઈ ઘટનાના કારણે અસહકારનું આંદોલન પાછું ખેંચ્યું? તો આન્સર આવશે ચોરી ચોરાના હત્યાકાંડ. તો જે ગાંધીજીના જે ફેક્ટ ડેટા છે ના ક્વેશ્ચન છે એ કરી લેવા. આંદોલન છે, ગાંધીજીએ કયા કયા આંદોલનમાં મુખ્ય ભાગ ભજવ્યો છે, એમાં શું મેં ફેક્ટ ડેટા છે એ કરી લેવા. પેન ગોરી લંકેશ પુરસ્કાર 2019નો કોને મળ્યો? તો જે ગોરી લંકેશ પુરસ્કાર છે ને 2019માં યુસુફ જામિલને. કોને મળેલો હતો? યુસુફ જામિલને મળેલો હતો, જે જમ્મુ કાશ્મીરના છે. સેન્ટ્રલ ફ્રોડ રજિસ્ટ્રી કઈ સંસ્થા સાથે આવે છે? કે જે આનો મિનિંગ શું છે ક્વેશ્ચનમાં? તો એમે જે નાણાંને જે ગોટાળા હોય છે, નાણાંના ગોટાળા, એને રોકવા માટે એક સંસ્થા છે સેન્ટ્રલ ફ્રોડ રજિસ્ટ્રી. તો એ આરબીઆઈ અંતર્ગત આવે છે. કોના દ્વારા રચવામાં આવી આ સંસ્થા? આરબીઆઈ. તો આરબીઆઈને લગતા એક ક્વેશ્ચન આવે છે
તો આરબીઆઈની જે સ્થાપના છે, આરબીઆઈની મુખ્ય કઈ સંસ્થા છે એના કરી લેવા ક્વેશ્ચન. તો આ એટલા માટે કહું છું કે ટોપિક આરબીઆઈમાં બધા ક્વેશ્ચનની અંદર એમ જ થાય છે, ટોપિક બદલાવતા જ નથી. ટોપિકની અંદર જે મેન જો ક્વેશ્ચન અલગ અલગ કરતા હોય છે. એટલા માટે હું તમને કહું છું, જે મને એવું લાગે કે આ તમને ફાયદો થશે એના માટે. ટીમ માસ્ક ફોર્સ કઈ સંસ્થા દ્વારા બહાર પાડે છે? ટીમ માસ્ક ફોર્સ. તો બીસીસીઆઈ દ્વારા આ બહાર પાડવામાં આવેલું છે, ટીમ માસ્ક ફોર્સ. એટલે કે જે ટીમના બધા ખેલાડીઓને માસ્ક પહેરવું એ બીસીસીઆઈ દ્વારા બહાર પાડવામાં આવે છે. સિંધુ નદીની સૌથી મોટી સહાયક નદી કઈ છે? તો જે સિંધુ નદીની સૌથી મોટી સહાયક નદી છે સતલુજ નદી. કઈ છે? સતલુજ નદી. ઉપર એક ક્વેશ્ચન હતો નદીને લગતો, એક પાછો આવ્યો નદીને લગતો ક્વેશ્ચન. તો નદીને જે મેન મેન ટોપિક આવે છે નદીને લગતા, ગંગા અને એની જે સહાયક નદીઓ છે એ બધીના ક્વેશ્ચન કરી લેવા. અત્યારે પૂછ્યું છે સિંધુનું, તો ગંગા નદીની પૂછી શકે, તો એનો પણ જે મુખ્ય સહાયક નદીઓ છે એની કરી લેવી. તો આમાં આન્સર શું છે? સિંધુ નદીની સૌથી મોટી સહાયક નદી છે સતલુજ નદી. પ્રિઝમમાંથી પ્રકાશ પસાર થવાની ઘટનાને શું કહેવાય છે? તો પ્રિઝમમાંથી જે પ્રકાશ પસાર થવાની ઘટનાને છે ને પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન શું કહેવાય છે? પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન. અને એક NSE નેશનલ સ્ટોક એક્સચેન્જને લગતો પણ એક ક્વેશ્ચન હતો. કંઈક એવો ક્વેશ્ચન હતો કે જે વર્લ્ડ લેવલે જે મને કંઈ યાદ નથી, પણ NSEને લગતો ક્વેશ્ચન હતો. અને NSEનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ સ્ટોક એક્સચેન્જ. તો ફ્રેન્ડ્સ, આ બધા હતા મેમરી બેઝ તમને ડીજીવીએસએલમાં જે પ્રશ્નો પૂછાણા છે એ મેં તમને કીધા. અને તમારે ટૂંક સમયમાં કેવી રીતના તૈયારી કરવી એનો પણ મેં તમને આઈડિયો આપેલો છે. તો ફ્રેન્ડ્સ, એવી રીતના તૈયારી કરજો. જો લાસ્ટ ટાઈમની અંદર તમારે વધારે કોઈક માર્ક મેળવવો હોય, 5 થી 6 માર્ક તમને વધારે મળે એવો મારો આશ્રય છે. એટલા માટે મેં વિડીયો અપલોડ કરેલો છે. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મેથ્સમાં તો ફ્રેન્ડ્સ અત્યારે બધા વિદ્યાર્થીઓ 30માંથી 25, 26 એવી રીતના લઈએ છે. શા માટે? કેમ કે જે મેથ્સ છે ને ફ્રેન્ડ્સ એ બેઠું પૂછે છે, સાવ બેઠું પૂછે છે. MGVSLમાંથી જે MGVSL સ્ટાર્ટ થયું છે એની કંઈ ચેન્જ કરતા જ નથી ફ્રેન્ડ. MGVSLમાં બેઠું, UGVSLમાં પણ બેઠું અને કાલે DGVSLમાં પણ બેઠું. તો જે MGVSLની અંદર જે મેથ્સ પૂછાણું હતું ને ફ્રેન્ડ્સ, બેઠું પ્લીઝ એના જે રીત છે ને એ કરી લેજો. જે MGVSLનું પેપર મેં પણ અપલોડ કરેલું હતું એ મારો વિડીયોમાં જોઈ લેજો, અથવા તો લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈ. તો જે મેથ્સના ક્વેશ્ચન છે ને બેઠા આવે છે, તો એની જે રીત છે ને ફ્રેન્ડ્સ એ કરી લેજો. રીત બદલાવતા જ નથી, ઓનલી ફોર આંકડા જ બદલાવે છે. એટલા માટે પ્લીઝ રીત કરી લેજો. તો જો તમને કોઈ દાખલાની રીત ના આવડતી હોય તો ક્યાંયથી પણ યુટ્યુબમાંથી પણ રીત શીખી લેજો અને બસ સોલ્વ કરી લેજો. તો તમને મેથ્સમાં પણ સારા 30માંથી 25 માર્ક આવી શકશે જ. અને મેથ્સમાંથી જે DGVSLમાં જે બીજો સ્લોટ આવશે ને એમાં પણ બેઠું જ પૂછાશે. કેમ કે MGVSLમાંથી સેટ બેઠું પૂછાય છે, તો હવે ચેન્જ થવાની મને શક્યતા લાગતી નથી. તો ચાલો, એવું હશે તો જે ગણિતને જે મેથ્સ એન્ડ રિઝનિંગનો એક પણ વિડીયો બનાવીશ છે, જે MGVSLમાં પૂછાણું હતું એ બધા રીતનો એક વિડીયો હું તમને આપીશ. ઓકે, તો ચાલો, થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે. આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો. ચલો, અને પ્લીઝ વિડીયોને શેર કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર. ચાલો, એક સારા જ વિડીયોમાં પાછા મળીશું.